મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે ભેગા થયા છીએ મુખ્ય સેવિકા માટે આપણે જે 10 લેક્ચર લીધા હતા એનો લેક્ચર નંબર 11 છે। ઘણા ટાઈમ પછી આપણે આ લેક્ચર લાવ્યા છે તો હવે કન્ટિન્યુ રહેશે, બરાબર છે। એટલે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ 10 લેક્ચર ના જોઈએ પ્લેલિસ્ટમાં મુખ્ય સેવિકાના બહુ બધા વિડીયો છે મુખ્ય સેવિકાના, એટલે પ્લેલિસ્ટમાં પણ તમે જોઈ શકશો, બરાબર છે। તો હવે આજે આપણે મુખ્ય સેવિકા ભરતી 2024 આવવાની છે, એમાં જે પરીક્ષામાં વારંવાર પૂછાતા કયા પ્રશ્નો છે એના વિશે હું તમને માહિતી પૂરી પાડીશું। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો। નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં આપણી ગમત સાથે જ્ઞાન ચેનલની મુખ્ય ટેલિગ્રામની લિંક છે, ત્યાં તમે જોઈન્ટ થઈશો એટલે મેં જે બહેનોનું અલગ ગ્રુપ છે એ લિંક પિન કરેલી છે, એમાં પણ તમે જોડાઈ શકો છો, જેમાં માત્ર ને માત્ર બહેનો છે। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ। વારંવાર પૂછાતા પ્રશ્નો, બરાબર છે। તો સૌપ્રથમ પ્રશ્ન છે રસીકરણ શું છે? તમને પરીક્ષામાં પૂછે કે રસીકરણ એટલે શું એમ, તો રસી આપીને શરીરની અંદરની રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવાની પ્રક્રિયા એટલે રસીકરણ। જ્યારે શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવાની પ્રક્રિયા છે, કોઈ પણ બાળક છે ન્યૂબોર્ન બેબી હોય, બરાબર, એમને રસીકરણ કરવામાં આવે છે, તો એમને એની રોગ પ્રતિકારક શક્તિ સામે વિકાસ થાય એટલા માટે રસી આપવામાં આવે છે, એને રસીકરણ કહેવામાં આવે છે। તો ખાસ યાદ રાખજો। ત્યારબાદ આગળ વધીએ। રસીઓ કેવી રીતે કામ કરે છે? રોગ પ્રહાર કરે તે પહેલાં શરીરને રક્ષણ આપવાનું કામ રસીઓ કરે છે, બરાબર છે। એટલે રોગ પ્રહાર કરે એટલે આમ આક્રમણ કરે, આપણે કેમ યુદ્ધમાં હોય અને બે પક્ષ તરફથી યુદ્ધ થતું હોય તો જે આક્રમણ થાય, બરાબર છે, એવી રીતે રોગ પ્રહાર કરે કે પહેલાં શરીરને રક્ષણ આપવાનું કામ કોણ કરે છે? રસીઓ છે તે રક્ષણ આપવાનું કામ કરે છે। રસીઓ ગંભીર માંદગી સામે રક્ષણ આપવામાં એન્ટીબોડીઝ રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવા ઉત્તેજિત કરે છે। એટલે કે બાળક જ્યારે જન્મે, ન્યૂબોર્ન બેબી હોય, એમની પાસે રોગપ્રતિકારક શક્તિ આપણે જે પુખ્ત વયના પુરુષ જેટલી ના હોય, બરાબર છે, તો એવી રોગપ્રતિકારક શક્તિ એમનામાં ઉત્પન્ન કરવા માટે એને ગંભીર પ્રકારની બીમારીઓ ન થાય તેટલા માટે એને રસી આપવામાં આવે છે, એટલે એને રોગપ્રતિકારક શક્તિનો એનામાં વિકાસ થાય અને એના સામે તે લડી શકે, બરાબર છે। ખાસ યાદ રાખજો, આ રસીઓ કેવી રીતે કામ કરે એવું આવે ને તો તમને ખ્યાલ આવે। રસીકરણથી જિંદગીની શરૂઆત કેમ કરવામાં આવે છે? રસી શું કામ આપવામાં આવે છે? નાની ઉંમરના બાળકોને રોગો થવાની શક્યતા વધારે હોય છે, બરાબર છે। આ રોગોના પરિણામે બાળકની જિંદગી ભયરૂપ બની શકે છે, બરાબર છે। એટલા માટે રસીકરણથી જિંદગીની શરૂઆત બાળકની કરવામાં આવે છે। રસીકરણ સલામત છે? તમને પૂછે તો હા, ખૂબ જ સુરક્ષિત છે। કોઈ પણ દવાની માફક કોઈ એક વખત રિએક્શન થઈ શકે છે અને બાળકોને રસી આપવાથી થતા જોખમ કરતાં રોગથી થતું જોખમ ઘણું વધારે હોય છે, બરાબર છે। હવે રસીકરણથી જે જોખમ થાય એના કરતાં રોગનું જોખમ વધારે હોય છે, એટલે એનાથી ક્યારેક એની રિએક્શન પણ આવી શકે છે, એમ પણ કોઈ એટલી બધી ખાસ આડઅસર થતી નથી, પણ ખૂબ જ સુરક્ષિત અને સલામત છે, એટલે રસીકરણ કરવું ફરજિયાત છે। રસી ક્યારે ન આપવી જોઈએ? નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે। આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, બરાબર છે, ખાસ યાદ રાખજો। રસી ક્યારે ન આપવી જોઈએ? અગાઉ રસી આપવાથી એનાફિલેક્સિસ, ગંભીર એલર્જી, મેં તમને કીધું એમ, બરાબર, રિએક્શન, ખેંચ, મગજનો સોજો, ભારે તાવ જેવી ભાગ્યે જ જોવા મળતી પરિસ્થિતિ સિવાય તમામ બાળકોને રસી આપવી જોઈએ। જ્યારે માનો કે કોઈકને ગંભીર એલર્જી હોય, ખેંચ આવી ગઈ હોય, મગજનો સોજો હોય, ભારે તાવ આવ્યો હોય, એવા ટાઈમમાં રસી આપવી ન જોઈએ, ખાસ યાદ રાખજો। કેવા ટાઈમમાં રસી આપવી ન જોઈએ? મેં તમને કીધું એમ,
રિએક્શન આવી ગયું હોય, ખેંચ આવી ગઈ હોય, મગજમાં તાવ આવી ગયો ચડી ગયો હોય, ખૂબ તાવ આવી ગયો હોય ત્યારે. જો બાળકને સાધારણ તાવ હોય, ઝાડા હોય, ખાંસી હોય તો બાળકને રસી આપી શકાય? એવું પૂછે છે તમને કે સાધારણ તાવ હોય, ઝાડા હોય, ખાંસી હોય તો બાળકને રસી આપી શકાય? તો કે હા, સાધારણ તાવ, ઝાડા કે ખાંસી હોય તો બાળકને રસી આપી શકાય છે. બરાબર. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, ખાલી મેં ઉદડી કરેલા છે ને, મોસ્ટ આઈએમપી છે. હવે આપણે 30 પ્રશ્ન જોવાના છે. બરાબર. પ્રથમ પ્રશ્ન, બાળકને પ્રથમ સ્તનપાન ક્યારે કરાવવું જોઈએ? તો કે પ્રસૂતિ બાદ તરત જ કે 1 કલાકમાં છે તે બાળકને સ્તનપાન કરાવવું જોઈએ. બરાબર છે. સેકન્ડ પ્રશ્ન, પ્રસૂતિ બાદ કે 1 કલાકમાં સ્તનપાન કરાવવાથી કેટલા ટકા શિશુઓના મૃત્યુનું બચવાનું સંભવ છે? તો કે 22% શિશુઓ છે, 22% એ પ્રસૂતિ બાદ 1 કલાકમાં સ્તનપાન કરાવવાથી શિશુનું મૃત્યુ બચવાનું સંભવ છે. એટલે કે 1 કલાકમાં સ્તનપાન કરાવવાથી એમ. ત્રીજો પ્રશ્ન, બાળકને કેટલા વર્ષ સુધી સ્તનપાન કરવાનું સૂચવે છે? 2 વર્ષ સુધી. બરાબર. ચોથો પ્રશ્ન, સ્તનપાનનો સહાયક વિકલ્પ કયો છે? પૂરક આહાર. આ બધા પ્રશ્નો છે એ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે, એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ત્યારબાદ 5મો પ્રશ્ન જોઈ લઈએ. જન્મના 6 મહિના બાદ પૂરક આહાર તરીકે બાળકને શું આપી શકાય? તો કે ઘટ્ટ પ્રવાહી છે એ બાળક કોઈ જન્મ્યું હોય ન્યૂબોર્ન બેબી, એના 6 મહિના બાદ પૂરક આહાર તરીકે આપી શકાય છે. બરાબર છે. અહીંયા તમને પૂછ્યું કે સ્તનપાનનો સહાયક વિકલ્પ કયો છે? તો પૂરક આહાર. અને પૂરક આહાર તરીકે બાળકને શું આપી શકાય? તો કે ઘટ્ટ પ્રવાહી છે તે આપી શકાય છે. બરાબર છે. છઠ્ઠો પ્રશ્ન, સગર્ભાવસ્થા દરમિયાન માતાનું વજન સામાન્ય રીતે કેટલું વધવું જોઈએ? 10 થી 12 કિલો. કેટલું વજન વધવું જોઈએ? 10 થી 12 કિલો. 7મો પ્રશ્ન, સુવાવડ બાદ કે પહેલા 2-3 દિવસ માતાને આવતા દૂધને શું કહેવામાં આવે છે? તો કે એને શું કહેવામાં આવે છે? કોલોસ્ટ્રમ. આ બધા પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ખાસ યાદ રાખી લેજો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એમ સગર્ભાવસ્થા દરમિયાન માતાનું વજન છે સામાન્ય રીતે 10 થી 12 કિલો વધવું જોઈએ. અને સુવાવડ બાદ કે પહેલાં 2-3 દિવસ માતાને આવતા દૂધને શું કહેવામાં આવે છે? તો કે કોલોસ્ટ્રમ કહેવામાં આવે છે. 8મો પ્રશ્ન, જન્મના 1 અઠવાડિયા બાદ બાળકને સ્તનપાન કેટલી વાર કરાવવું જોઈએ? તો કે બાળક ઈચ્છે તેટલી વાર, અને પહેલા અઠવાડિયામાં 24 કલાકમાં 8 થી 10 વાર છે તે કરાવવું જોઈએ. બરાબર છે. ખાસ યાદ રાખજો, જન્મના 1 અઠવાડિયા બાદ બાળકને સ્તનપાન પહેલા અઠવાડિયામાં 24 કલાકમાં 8 થી 10 વાર કરાવવું, બાળક ઈચ્છે તેટલી વાર. 9મો પ્રશ્ન, 24 કલાકમાં બાળક 6 થી વધુ વખત પેશાબ કરે તો શું સમજવાનું? તો કે માતાનું દૂધ બાળકને પૂરતા પ્રમાણમાં મળેલ છે. બરાબર. આટલું સમજવાનું. જો બાળક 24 કલાકમાં જન્મ્યું હોય અને જો તમે એને સ્તનપાન કરાવ્યું હોય, ત્યારબાદ 6 થી વધુ વખત પેશાબ કરે તો સમજવાનું કે એને માતાનું દૂધ પૂરતા પ્રમાણમાં મળેલ છે. 10મો પ્રશ્ન, 6 થી 7 મહિનાના બાળકને આપવામાં આવતા પૂરક આહારની માત્રા. મેં તમને કીધું ને કે બાળકને સ્તનપાનના વિકલ્પો કયો છે સ્તનપાન સિવાયનો? તો કે પૂરક આહાર. તો પૂરક આહારમાં આપણે આગળ જોઈએ શું આપવામાં આવતો? કે ઘટ્ટ પ્રવાહી. એનું માત્રા જણાવો. એની માત્રા શું છે? 130 થી 187 ગ્રામ પ્રતિ દિવસ. 130 થી 187 ગ્રામ. ખાસ યાદ રાખી રાખજો. બરાબર. પૂરક આહારની માત્રા પૂછે તો પ્રતિ દિવસ કેટલી આવશે? 130 થી 187 ગ્રામ. ત્યારબાદ 11મો પ્રશ્ન, 9 થી 11 મહિના બાળકને આપવામાં આવતા પૂરક આહારની માત્રા જણાવો. હવે 9 થી 11 મહિનાના બાળકને જે પૂરક આહાર આપવામાં આવે છે એની માત્રા કેટલી હોવી જોઈએ? 206 થી 280 ગ્રામ. 9 થી 11 મહિનાના બાળકને. ત્યારબાદ 12મો પ્રશ્ન, 12 થી 13 મહિનાના બાળકને આપવામાં આવતા પૂરક આહારની માત્રા જણાવજો. આ તમને બધું પરીક્ષામાં પૂછી શકે. બરાબર છે. તો એનો જવાબ આવશે 278 થી 515 ગ્રામ આવશે. બરાબર છે. એ જે 12 થી 13 મહિનાના બાળકને આપવામાં આવતો પૂરક આહાર છે. સ્તનપાન માટે અયોગ્ય સમય કયો છે? બાળક ઊંઘમાં હોય એ સ્તનપાન માટે અયોગ્ય સમય છે. બરાબર. તો ખાસ યાદ રાખજો.
ત્યારબાદ હવે આપણે 14મા પ્રશ્નથી આગળ વધીએ. છોકરો કે છોકરી બાલ્યાવસ્થામાંથી પુખ્ત આવશે. અહીંયા શું આવશે? પુખ્ત. પુખ્ત મનુષ્યમાં ફેરવાય એ સમયગાળાને શું કહે છે? તો કે કિશોરાવસ્થામાં. કોઈ છોકરો કે છોકરી હોય બાલ્યાવસ્થા હોય, બરાબર છે. ત્યારબાદ જે પુખ્ત મનુષ્યમાં ફેરવાય એને કિશોરાવસ્થા કહેવામાં આવે છે. આ કિશોરાવસ્થાની સામાન્ય સમયગાળો કેટલો હોય? તમને પરીક્ષામાં પૂછે કે 10 થી 19 વર્ષ હોય છે, બરાબર. તો અહીંયા 15 પ્રશ્ન આપણા પૂરા થઈ ગયા. એ પહેલાં જે મેં વન લાઇનર ફૂદડીવાળા લીધા ને એ વારંવાર પૂછાતા પ્રશ્નો છે, અને આ 30 તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, બરાબર. ખાસ યાદ રાખજો. 16મો પ્રશ્ન, પ્રાથમિક શાળા કે આંગણવાડીમાંથી કિશોરીઓને શેની ગોળી આપવામાં આવે છે? તો અહીંયા તમારો આન્સર આવશે લોહ તત્વની ગોળી અઠવાડિયામાં 1 વાર આપવામાં આવે છે. પ્રાથમિક શાળા કે આંગણવાડીમાંથી કિશોરીઓને લોહ તત્વની ગોળી અઠવાડિયામાં 1 વાર આપવામાં આવે છે, બરાબર છે. સત્તરમો પ્રશ્ન, મચ્છરદાનીમાં વપરાતી મચ્છર વિરોધી દવા કઈ છે? તો શું આન્સર આવશે? ડેલ્ટા મેથિલ છે એ મચ્છરદાનીમાં વપરાતી મચ્છર વિરોધી દવા છે. ડેલ્ટા મેથિલ, યાદ રાખજો, ડેલ્ટા મેથિલ. હવે તમને પરીક્ષામાં પૂછે કે એપીઆઈ એટલે શું? બરાબર છે. તો એનો આન્સર આવશે 1000ની વસ્તીએ 1 વર્ષમાં થતા મલેરિયાના કેસ, 1000ની વસ્તીએ 1 વર્ષમાં થતા મેલેરિયાના કેસ એટલે એપીઆઈ, બરાબર. ખાસ યાદ રાખજો. 19મો પ્રશ્ન, પોલિયો વેક્સિનમાં વીવીએમના કેટલા સ્ટેજ છે? તો કે પોલિયો વેક્સિનમાં વીવીએમના 4 સ્ટેજ છે, બરાબર. ત્યારબાદ આપણે 20મો પ્રશ્ન તરફ આગળ વધીએ. પોલિયો રવિવારના દિવસે કઈ ઉંમર સુધીના બાળકોને ટીપા પીવડાવવામાં આવે છે? પોલિયોમાં રવિવારના દિવસે જન્મથી 5 વર્ષ સુધીના બાળકને છે તે પોલિયો પાવામાં આવે છે, બરાબર છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, મમતા સખી કોને કહેવાય? ડિલિવરી સમયે સગર્ભા માતા સાથે રહે તેને મમતા સખી કહેવામાં આવે છે, સાથે, બરાબર. આપણે જે ડિલિવરી થાય મહિલાને એ સમયે તેમની સાથે જે હોય એને મમતા સખી કહેવામાં આવે છે. 22મો પ્રશ્ન, ઝાડાના નિયંત્રણ્ય માટે ઝીંકની ગોળી કેટલા દિવસ સુધી લેવાની હોય છે? 14 દિવસ લેવાની હોય છે. ઝાડાના નિયંત્રણ માટે ઝીંકની ગોળી કેટલા દિવસ લેવાની હોય? 14 દિવસ માટે. પોલિયો રસીનો 0 ડોઝ ક્યાં સુધી આપી શકાય? પોલિયો રસીનો 0 ડોઝ 15 દિવસ સુધી આપી શકાય છે. 25મો પ્રશ્ન, રસીકરણથી સંપૂર્ણ વિશ્વમાં નાબૂદ થયેલ રોગ કયો છે? તો રસીકરણથી વિશ્વમાં નાબૂદ થયેલ રોગ કયો છે? શીતળા છે એ રસીકરણથી સંપૂર્ણ નાબૂદ થયેલ રોગ છે. 26, માનવ શરીરમાં લોહીને ફરતું રાખવાનું કાર્ય અંગ કયું કરે છે? તો કે હૃદય છે એ માનવ શરીરમાં લોહીને ફરતું રાખવાનું કાર્ય કરે છે. 27મો પ્રશ્ન, પોટેશિયમની તત્વ સંજ્ઞા કઈ છે? તો કે કે છે એ પોટેશિયમની તત્વ સંજ્ઞા છે. 28મો પ્રશ્ન, સબળા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? 11 થી 18 વર્ણની તમામ કિશોરીઓનું સશક્તિકરણ કરવું એ સબળા યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. 29, વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે? તો કે વૃદ્ધિ એ માપનની પ્રક્રિયા છે. 30મો પ્રશ્ન, બાળ વિકાસના તબક્કા અનુસાર બાળક કઈ ઉંમરમાં બાળક AAVXની દિશામાં માથું ફેરવે છે? 3 થી 6 માં જે બાળક છે એ દિશામાં માથું ફેરવે છે. તો આ હતા મિત્રો આપણા 30 પ્રશ્નો મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાય તેવા, ઉપરાંત આ રસીકરણના પ્રશ્નો, બરાબર છે, જે વારંવાર પૂછાય છે. આ તમામની PDF છે હું આપણા ગ્રુપમાં ઓલરેડી શેર કરી દઈશ સાંજ સુધીમાં, બરાબર. તો જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણા ગ્રુપમાં જોડાના ના હોય તો જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. મિત્રો કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો, આભાર.